સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને અહીંયા જો ઘણી રાખીએ ગુડ મોર્નિંગ. સવારમાં નવરા છે ને તો તાવડી ઘણી રાખે છે. અને આ બાજુ કરે છે એ બંધ કરો ને ભાખરી જ છે હવે ના. તો ભાઈ ચાલો એનો જો લોટ બાંધ્યો છે આટલો કડો, 2-3 ભાખરી કરીને ખાઈ જાય. અને આ બાજુ ચા રેડી થઈ જાય, ચા પી લઈ અને પછી એમના થોડીક અડધી કલાક પછી તૈયાર થઈને જાય ડાયરેક્ટ ઓફિસે. ચાલો રોંઢાના 6 વાગી ગયા છે અને આ બાજુ ઓફિસેથી ત્યાં નીકળો અત્યારે આમ ધીમો વરસાદ ચાલુ, એમ મસ્ત આમ વાતાવરણ એકદમ હાવ તડકોય નહીં અને ગરમી નહીં, આમ થોડુંક ટાઢોળા જેવું આમ વાતાવરણ એકદમ મસ્ત હોય. તો આ વાતાવરણમાં આમ ગાડી હાંકવાની બધી મજા આવે, એમાં આમ બહાર જવાની. પણ ચશ્માવાળા હોય ને એને પ્રોબ્લેમ આવે કે ના ચશ્મામાંથી આ ડાઘા થઈ જાય ને આમ સરખું જોઈ ન કે ઘડી વડે લુવા પડે ને એમાંય આખા ભીના હોય પછી તો હાવ પૂરું થઈ જાય, ટૂંકમાં ઝાખું જ દેખાય. આ એક વાંધો, કાઢી તો હાવ દેખાય નહીં અને પહેરેલા હોય તો વચ્ચે ડાઘા દેખાય. શું કરીએ તો ભાઈ હાલો ડાયરેક્ટ ઘરે. રાતના 8:10 વાર છે ફાઇનલી ભાઈ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છો. અને અત્યારે રસ્તામાં આવતો તો ફૂલ ભૂખ લાગી હતી એટલે અત્યારે જો આવડિયા તો ફરાળી આઈટમ, આ તો ભાઈ હાલતા ચાલતા ખાવા માટે. અને અત્યારે લઈ આવું છો પેટીસ. તો ભાઈ હમણાં તારે ખાવી છે બેટા પેટીસ? ના પાડે છે હમણાં પોલિસી ભેગું ડાયરેક્ટ આમ છટાકો માર દે છે. તો ભાઈ લઈ આવું છું ત્યારે પેટીસ. હું રસિકભાઈ ચેવડાવાના પેટીસ લઈ આવો અને ચટણી લઈ આવવાની, તીખી ચટણી આમ ફૂલ આમ મજા ખાવાની. એમને ટૂંકમાં ગમે એ વેફર આવી હોય ને આમ નોર્મલી જ મળતી હોય, પણ આ ચટણી ખાવામાં અલગ જ હોય. ઓય ધીમું રાખને એ વળી હું. તો ભાઈ ચાલો હવે પેટીસ ખાઈ લો અને પછી જમવાની તો વાર જોઈએ હવે શું બનાવે. હા એ ઢોસાનું ખીરું પડ્યું છે, કાલનું પડ્યું હોય હે જોને તો ફ્રીજમાં હશે. ઓકે ભાઈ પડ્યું છે દેખાતું જ નથી ભાઈ, જોઈ ના હશે આવી રહ્યું આમાં 90% આમાં ના સંભાર છે આ તો ભાઈ ખીરું હાલો છે. તો ભાઈ ચાલો હાલો મારું જમવા થઈ ગયું બરાબર, મારું કાંઈ ઢોસો બરાબર 1-2 જી કાંઈ થાય રેડી. ઓકે તારે થઈ ગયું એકટાણું થઈ ગયું. તો ચાલો હજી તો વાર છે, ત્યાં લગીમાં થોડી ઘણી પેટીસ ખાઈ લો. હું ગયા અત્યારે દુકાને માર્કેટમાં, એ હજી વાર લાગશે આવતા. ચાલો અત્યારે આ બાજુ આવડિયા તો કરે છે અત્યારે રસોઈ. આમાં મૂકી દીધું છે બટાકાનું શાક અને ભાખરી કે રોટલી શું બનાવવાનું. તો ભાઈ ચાલો ભાખરી અને બટાકાનું શાક છે, છાલ વગરનું આજે શાક કર્યું છે. પહેલી વાર મને પૂછ્યું ને કર્યું એવું છાલ વિનાનું. અને આ બાજુ એ થાય ત્યાં લગીમાં અત્યારે થોડી ઘણી પેટીસ ચાખી જોઈ. લેવડા ચાખ નથી ખાવી હે નથી ખાવી પાકું તો જો 5 પેટીસ ખાઈ છે એનો વિડીયો ઉતારી. તો ભાઈ ચાલો હવે પેટીસ ખાઈ લઈ. મમ્મી હજી નથી આવ્યા અને બહાર આવી જાય તો વળી વરસાદ ચાલુ છે, પતરામાં અવાજ આવે ટક આવ્યો ને ત્યારે થોડો ઘણો ચાલુ હતો. અત્યારે ધીમો ચાલુ છે, 2-4 ટીપા એવું કંઈક પડે છે. એ તો પડે રાખશે, આપણે હવે આપણું કામ કરી લઈએ. ચાલો અત્યારે માર્કેટમાંથી આવી ગયા છે અને આવડા ફાડીને તો શું કરવું હે તમારે હે ડોક્યુમેન્ટ રાખવા છે બધાય. ડોક્યુમેન્ટ ને દેતા નકર ને ડોક્યુમેન્ટ ને લાઈક રાખો બધાય. એને ડોક્યુમેન્ટ કઈ રીતે રાખેલા હોય તમને કહું. આધાર કાર્ડ, પાન કાર્ડ તો હમણાં કઢાવ્યું, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ ગમે એ કંઈક હોય ને. જો અહીંયા નક્કી ન હોય ક્યાં પડ્યું હોય. જો પાસબુક અત્યારે જો એમને પડી છે, અડધું ન્યા હોય, અડધું ન મળે ને તો અહીંયા પડ્યું હોય. અને ન્યાય ન મળે ને તો પછી ગોતવાનું કઈ જગ્યા હોય ને નક્કી ન હોય. ઉપર 2-3 ફાઇલો પડી છે એમાં હોય. ડોક્યુમેન્ટનું એના ટૂંકમાં ક્યાં રાખ્યા ને એને ન ખબર, એમ કહી દે કે અત્યારે એને અહીંયા રાખ દો, પછી ઉપર ક્યાંક રાખી આવી એની જગ્યાએ. અત્યારે અહીંયા રાખ દે ને એટલે રાખ્યું પછી પૂરું મહિનાથી લગી હલે ને. મહિનાથી પહેલાં મારું આધાર કાર્ડ કાંઈક લીધું હતું, એ શું હતું હા બો આવી રીતના થેલીમાં પડ્યું હોય. એમ નહીં મારું આધાર કાર્ડ કાંઈ એ શું લીધું હતું મારું, એ નહીં મહિનાથી પહેલાં મારું કાંઈક લીધું હતું. હા એ ક્યાં હે સિટી બંધ કર ક્યાં આપો. મારું નથી પપ્પાનું છે. મહિનાથી પહેલા મેં દીધું હતું મને કે ઉપર રાખી દઈ, હજી લગી એમને હઈ છે. જોયું હે ને લઈ લીધું તું મારી ફાઇલમાંથી, રાખ્યું નહીં પાછું. અત્યારે હે ને પોતે નવી ફાઇલ લીધી છે ને એટલે બધા હે ને ફાઇલમાં બધું આમ ભેગું કરીને ડોક્યુમેન્ટને બધું નાખે છે. પછી આ શું કરશે, આ ફાઇલ જવા દે ઉપર એના રૂમમાં ક્યાંક રાખી દે અને પછી જે નવું કાંઈ ડોક્યુમેન્ટને પાછું નીચે આવશે ને એકવાર એટલે પાછું થવાનું હોય આઈને ભેગું નીચે
પછી ઉપર મૂકવા જવામાં આળસ થાય અને બહુ ફાઇલ એમને પડી રહે અને પોતે પાછળ નહીં જાય. આવી રીતના બધા ડોક્યુમેન્ટ ભેગા થઈ જાય. કા ક્યાં રાખશો ફાઇલ? એક 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 અમારા ડોક્યુમેન્ટ થોડાક હોય બધાયના, મારા ને તારા પપ્પાના બેયના હા તો દહીંના ભેગા હોય, ખાલી રાખવાનું કહું, હરખું રખાય. ભાઈ ટાણે ગોતે પાછું આધાર કાર્ડ જોતું હોય તો ટાણે ગોતે ક્યાં રાખ્યું હોય ને બધું ચેક કરે. તો ભાઈ ચાલો એ ચેક કરે. અહીંયા થઈ ગઈ છે ભાખરી રેડી અને શાક થઈ ગયું બેટા. ઓકે જો આ શાક ને બધું રેડી છે અને થોડોક ઓલો પાપડ કરી નાખજો અડદનો. કેદુનો નથી ખાતો. ઓય અડદનો પાપડ કેદુનો નથી ખાતો મેં. છે જ હોય જ લોડિંગ ચેકિંગ બરાબર. ઓકે તો ભાઈ ચાલો હજી જમવાનું રેડી થઈ જાય એટલે ગાયો ગા જમી લઈ. અને આ સાથે આજનું લોગ અહીંયા પૂરું કરી છે. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા